આજે એમ કે મેલોડીઝ ગ્રુપનો ફરી પાછો સદભાવના વૃદ્ધાશ્રમમાં વડીલોને મનોરંજન કરવા માટેનો સરસ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામમાં અમને ખાસ આમંત્રણ શ્રી જીતાબેન દત્તાણી તરફથી મળ્યું છે અને એક મોટું ગ્રુપ ચલાવી રહ્યા છે. અને જો એની આ બસ આખી આવી ગઈ છે, સહેલી ગ્રુપ છે અને અમે પણ તૈયાર છીએ સરસ સંગીતનો પ્રોગ્રામ આપવા માટે. અને હવે એમ કે મેલોડીસે એક નવું સારું કામ કર્યું છે કે અડધાથી ઉપરનો પ્રોગ્રામ હવે આપણે વડીલોની ફરમાઈશ ઉપર લઈએ છીએ. આપણે શ્રોતાઓને આપણા મનગમતા ગીત ગાવા કરતાં તો એ લોકોને શું ગમે છે, એને કયા ગીત સાંભળવા છે, એના ઉપર હવે આપણે ધ્યાન દઈ રહ્યા છીએ. તો એ લોકો વડીલોને પણ બહુ મજા આવે છે અને અમને પણ મજા આવે છે. ઓન ધ સ્પોટ કોઈ ગીત આપને ગાવાનું કહે તો આપણે એટલા પ્રિપેર થઈ જાય અને ફર્સ્ટ ટાઈમ ઘણીવાર બહુ સરસ ગવાઈ જતું હોય છે. તો આ રીતે અમે આજે ફરમાઈશ પર પણ ગીત ગાશું અને થોડા તૈયાર કરેલા ગીતો પણ ગાશું અને ખૂબ જ બધા વડીલોને મજા કરાવશું, મજા કરશું. અને આપ બધાને પણ અહીં આવવા ખાસ આમંત્રણ છે. અને જો કોઈ નથી આવી શકતા તો અમે તમને અમારા વિડીયો પણ શેર કરશું. આપ જોઈ રહ્યા છો એક મોટું ગ્રુપ આખું બે બસો ભરાઈને અત્રે આવી પહોંચ્યું છે, જેના પ્રમુખ શ્રી જીતાબેન દત્તાણી છે. સંગીત આયોજન અમારું છે અને એક સરસ વડીલોને મજા કરવાનો આ પ્રોગ્રામ છે. વેલકમ વેલકમ. જીતાબેન આવ્યા. વેલકમ જીતાબેન. બસ વેલકમ. અમે પહોંચી ગયા છીએ તમારી પહેલા. હા, આપણી જો મ્યુઝિકની ટીમ છે એ પહોંચી ગયા છે. મયુરભાઈની આખી ટીમ આવી ગઈ છે. સરસ મજાનું આપને બધાને એન્જોય કરાવશે. હા, અને હવે તો અમે નવું શરૂ કર્યું છે કે અડધાથી ઉપરના ગીતો છે ને વડીલોની ફરમાઈશ ઉપર. તમારી બી ફરમાઈશ કે તમને જે ગમતા સાંભળવાનું મન હોય ને એ તમે અમને કહો તો તમને રાગેશ્વરીનું ગીત કહીશ. હમણાંથી થાય કે અઘરું ન કહેતા હો. જૂના ગીત કહેજો, અમે જૂના ગીતની ફાવટ વાળા છીએ. હા, જૂના ગીત વાળા. જૂના તો તમે જેટલી વાર સાંભળો એટલી નવા જ લાગે. આપણે રાજસ્થાનનું કેસરિયા બાલમ તો ખાસ કરવા એ અમે ટ્રાય કરશું. અમારે જો કે બીજા સિંગરો પાવરફુલ છે, પાવરફુલ સિંગરો છે, કાંઈ વાંધો નહીં આવે.